नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लय सव्वसाहूणं येषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। તો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ષડશીતિ એટલે કે કર્મગ્રંથ ચોથો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા આટલા બધા વિષયો ઉપર વિચારણા કરવાના છીએ, જેની અંદર ફર્સ્ટ ચેપ્ટર આપણો જીવ સ્થાનક વિશે આ 8 દ્વારોની ઉપર વિચારણા થઈ ગઈ છે. હવે આજથી આપણે આ સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, જેની અંદર માર્ગણા સ્થાનકો વિશે 6 દ્વારોની વિચારણા કરવામાં આવશે. એની અંદર સૌથી પહેલા આપણે માર્ગણા સ્થાનકો વિશે જીવ સ્થાનક જોશું, પછી માર્ગણા સ્થાનક વિશે ગુણ સ્થાનક, પછી યોગ, ઉપયોગ, પછી લેશ્યા અને છેલ્લે અલ્પબૌત્વ જોવાના છે. એ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે પહેલા આપણે એના રિલેટેડ ગાથા ગ્રહણ કરીને આગળ વધીએ. તો ગાથા નંબર 8 સુધી આપણું થઈ ગયું છે. 9મી ગાથા આપણે ગ્રહણ કરીએ. બધા ભાગ્યશાળીઓ હાથ જોડીને ગાથા ગ્રહણ કરશું. ગઈ ઇન્દિય કાયે જોએ વેએ કસાય નાણેસુ સંજમ દંસણ લેસા ભવ સમ્મે સન્ની આહારે. આ ગાથા આપને જો યાદ હોય તો આપણા નવતત્વ પ્રકરણ જે છે એની અંદર પણ આવી જ સેમ ગાથા આવેલી છે. માત્ર આ નાણેસુ ના બદલે નાણે અ હતું ત્યાં. બાકી આ બધી આખી ગાથા સેમ છે. આની અંદર 14 મૂળ માર્ગણાના નામો બતાવેલા છે, જે આ પ્રમાણે છે. ગઈ એટલે કે ગતિ, ફર્સ્ટ ગતિ માર્ગણા, પછી ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય માર્ગણા, પછી કાય એટલે કે કાય માર્ગણા, પછી જોએ એટલે કે યોગ માર્ગણા, વે એટલે કે વેદ માર્ગણા, કસાય એટલે કે કષાય માર્ગણા, નાણેસુ જ્ઞાન માર્ગણા, સંજમ એટલે કે સંયમ માર્ગણા, દંસણ એટલે કે દર્શન માર્ગણા, લેસા એની અંદર આવે લેશ્યા માર્ગણા, પછી ભવ એટલે ભવ્ય માર્ગણા, સમ્મે એટલે કે સમ્યક્ત્વ માર્ગણા, પછી સન્ની એટલે સંગની માર્ગણા, અને છેલ્લું આહારે એટલે આહારી માર્ગણા. આ રીતે 14 મૂળ માર્ગણાઓના નામો અહીંયા બતાવેલા છે. આપણો સેકન્ડ ચેપ્ટર કયો છે? માર્ગણા સ્થાનક વિશે આ 6 દ્વારો ઉપર વિચારણા કરવાની છે. એના માટે સૌથી પહેલા માર્ગણા સ્થાનકો કયા કયા છે એ આ ગાથાની અંદર બતાવવા સ્ટાર્ટ કર્યું છે. તો બતાવવા માટે સૌથી પહેલા મૂળ માર્ગણા બતાવવામાં આવે, પછી ઉત્તર માર્ગણાઓ એની વિશે બતાવવામાં આવે. તો એ માટે સૌથી પહેલા અહીંયા મૂળ માર્ગણાઓ દર્શાવતી ગાથા મૂકેલ છે ગ્રંથકાર શ્રી ભગવાને. એના હિસાબે આપણે આ જોયું. હવે આની અંદર ગ્રંથકાર શ્રી ભગવાને આપણને 14 મૂળ માર્ગણાઓ બતાવી, જેની અંદર સૌથી પહેલા બતાવી ગઈ એટલે કે ગતિ માર્ગણા. તો ગતિનું મિનિંગ શું થાય છે? કોઈકની અવસ્થા અથવા તો ક્યાંક જવાનું પ્રક્રિયા એવી. તો અહીંયા ગતિ શું દર્શાવે છે? ગતિ માર્ગણાની અંદર શું આવે? તો સુખ દુઃખના ઉપભોગને યોગ્ય એવી અવસ્થાની પ્રાપ્તિ થાય, જેના વડે તે ગતિ કહેવાય. અવસ્થા રૂપે અહીંયા ડેફિનેશન બતાવ્યું છે. આપણે નોર્મલી પણ એવું વચનો સાંભળ્યા હશે, જો તું આ રીતે કરશે તો તારી ગતિ કેવી થશે. એટલે અહીંયા આ સેન્ટેન્સની અંદર ગતિનું મિનિંગ શું થયું? અવસ્થા. એની અંદર શાસ્ત્રકાર ભગવાન તો એ પણ કહે છે કે તેવા તેવા પ્રકારના કર્મોની પ્રધાનતાવાળા જીવો વડે નરક, તિર્યંચ આદિ પર્યાય વિશેષ જે પ્રાપ્ત કરાય તે ગતિ માર્ગણા. અને એના ટોટલ 4 ભેદો છે: નરક ગતિ, દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ. આ 4 ગતિઓ છે. પછી સેકન્ડ ઇન્દ્રિય માર્ગણા. શાસ્ત્રકાર ભગવંતો એ રીતે કહે છે કે જ્ઞાનાદિ ગુણોના ઐશ્વર્ય વાળો હોવાથી આત્માને જ ઇન્દ્ર કહેવાયો છે. અને એ ઇન્દ્ર એટલે કે આત્માને ઓળખાવનારો જે ચિહ્ન અથવા તો નિશાનીઓ તે ઇન્દ્રિય. આ રીતે આ ઇન્દ્રિય વર્ડ ડિરાઈવ થયેલું છે એમ. અને એ ઇન્દ્રિય શા માટે આત્માને હોવાનું એવું ચિહ્ન બતાવ્યું? કારણ ઇન્દ્રિય ટોટલ 5 પ્રકારની છે.
અને એમાંથી કોઈકની પાસે, કોઈક જીવ પાસે માત્ર એક ઇન્દ્રિય હોય, કોઈકની પાસે બે ઇન્દ્રિય હોય, કોઈકની પાસે 3, 4 કે 5 ઇન્દ્રિય, એ રીતે એને હોય છે. અને એમાં એ ઇન્દ્રિય પણ કોણ ફોર્મ કરે છે? તો પોતે આત્મા જ ત્યાં એ ભાવની અંદર ઉત્પન્ન થઈને પોતાનું શરીર ને ઇન્દ્રિય વગેરે પોતે જ નિર્માણ કરે છે. તો એ નિર્માણ થઈ એનું મિનિંગ, એના પાછળ કોણ હતું નિર્માણ કરનાર? એનું તો આત્મા હતો. અને એ જ્યાર સુધી જીવે છે ત્યાર સુધી એની પાસે એ ઇન્દ્રિયો હોય છે. અને જ્યારે એ ઇન્દ્રિય પ્રાણ એનું નષ્ટ થઈ જાય છે ત્યારે એ આત્માનો કહેવાય છે કે દ્રવ્ય પ્રાણ નાશ પામ્યો, અને એ પછી એ ભાવમાંથી નીકળી જાય છે, અથવા તો નેક્સ્ટ ભાવની અંદર ચાલ્યો જાય છે, આવી જાય ત્યાંથી. એ રીતે પણ આપણે સમજ્યા છીએ. તો આ રીતે બીજી માર્ગણા છે ઇન્દ્રિય માર્ગણા. એની અંદર ટોટલ 5 ઇન્દ્રિય છે, એટલે 5 પ્રકારના ઉત્તર માર્ગણા વાની થશે. પછી ય એટલે કે અને કાય એટલે કે કાય માર્ગણા છે ત્રીજી મૂળ માર્ગણા. કાય એટલે કે તે શરીર. શરીર કોનાથી બનેલા હોય? તો પૂતગલોથી. તો એના હિસાબે ઔદારિક આદિ પૂતગલોના સમૂહ વડે જે રચાય અને પિંડ રૂપે કરાય તેને કાયા કહેવાય. અને એ કાયા જેને જેવા પ્રકારની શરીર રૂપે મળેલી હોય એને એ કાય તરીકે કહેવાય છે. એક્ઝામ્પલ માટે, પૃથ્વી રૂપી શરીર જેને પ્રાપ્ત થયેલું છે તે પૃથ્વી કાય કહેવાયું. એ રીતે બાકીના પણ. પાણી રૂપી શરીર જેને પ્રાપ્ત થયું છે એને અપકાય કહેવાયું. અને આવા ઔદારિક આદિ પૂતગલના સ્કંધોમાંથી જે શરીર બનાવે છે એ શરીર નામ કર્મના ઉદયથી એ થાય છે. આત્મા જે પણ આ કરે છે શરીર બનાવવાના કાર્ય, એ ઔદારિક આદિ એ શરીર નામ કર્મના ઉદયથી થાય છે. એટલે શરીર નામ કર્મના ઉદયથી જીવ સુખ દુઃખને ભોગવવા માટે જે સાધન બનાવે છે તેને કાયા કહેવાય છે. અને જેને જેવા પ્રકારના કાયા મળેલી હોય એ ભવને માટે, પૃથ્વી કાય, અપકાય વગેરે રીતે એને એ કાય તરીકે કહેવાય છે. અને છેલ્લું, જીવો 6 કાય કહેવાયેલા છે, જેમાંથી પહેલા 5 છે એકેન્દ્રિય અને છેલ્લો છે ત્રસ્કાય. તો સુખ દુઃખ આદિ એવી પરિસ્થિતિમાં એક સ્થાનથી બીજા સ્થાને પોતાના ઈચ્છાથી ગમન આગમન કરી શકે એવા જીવોને ત્રસ્કાય જીવો બતાવે છે. એટલે આ રીતે જેનો શરીર અહીંયાથી ત્યાં ચાલી શકે છે પોતાની ઈચ્છાથી એને ત્રસ્કાય કહેવાયું. આ રીતે ટોટલ 6 કાય જાણ્યા, અને એ ડિટેલમાં આગળ આવશે. પછી જોય એટલે કે યોગ. મન વચન અને કાયાના આલંબને આત્મા ચિંતન મનન એટલે કે વિચારવું કે બોલવું કે હાલવા ચાલવા આદિ એવા જે ક્રિયાઓમાં જોડાય એને યોગ કહ્યું છે. અને એ છે મૂળ માર્ગણા. કેટલામી? ચોથી. પછી નેક્સ્ટ આવે છે વે એટલે કે વેદ માર્ગણા. જે અનુભવાય તે વેદ કહેવાય છે. અને એમાં પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, આ રીતે 3 બતાવે છે. એમાં પણ હજી 2 ડિવિઝન કરી શકે. પહેલો છે દ્રવ્ય વેદ અને બીજો છે ભાવ વેદ. એમાં દ્રવ્ય વેદ એ નામકર્મના ઉદયથી કહેવાયેલું છે. એટલે બાહ્ય એપિયરન્સ એનું કેવો છે તે એના નામકર્મથી એના આકૃતિ મળેલી હોય છે. કેવા પ્રકારનું નામકર્મનો ઉદય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એને કેવા પ્રકારનું આકૃતિ કે આકાર પ્રાપ્ત થયેલું છે. એટલે એ નામકર્મ ડિસાઈડ કરે છે એનો દ્રવ્ય વેદ કેવું છે તે. અને ભાવવેદ એટલે અમુક પ્રકારની અભિલાષા થાય, અટ્રેક્શન વગેરે એવા જે થાય, ભોગવવાના ઈચ્છાઓ વગેરે, એ બધા મોહનીય કર્મના ઉદયથી થાય છે. અને એ છે ભાવવેદ. એના વિશે આગળ જ્યારે આવશે ગાથાની અંદર ત્યારે જાણશું. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ ક્યારે કઈ રીતે કે છે. પછી કષાય એટલે કે કષાય માર્ગણા. તો અહીંયા કષાય આ વર્ડ બનેલું છે કશ પ્લસ આય એ 2 વર્ડ્સથી. કશ એટલે કે સંસાર અને આય એટલે કે વૃદ્ધિ કે લાભ. તો જન્મ મરણની પરંપરા રૂપ સંસાર જેનાથી વધે તે કષાય કહેવાય છે. કષાય મોહનીય કર્મના ઉદયથી સંસારની વૃદ્ધિ થાય એવો જે પરિણામ ઉત્પન્ન થાય તે કષાય કહેવાય છે. એટલે આવા પ્રકારના પરિણામને કષાય કહ્યું છે, જેના દ્વારા સંસારની વૃદ્ધિ થાય છે એવા પરિણામને. અને એ 4 પ્રકારના હોય છે. ક્રોધ માન માયા લોભ. અનેક પ્રકારના સુખ દુઃખના ફળને યોગ્ય એવા કર્મ ક્ષેત્રનું જે કર્ષણ એટલે કે ખેડાણ કરે તે કષાય કહેવાયું છે. અથવા તો જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કે દૂષિત કરી નાખે તે કષાય કહેવાય છે.
આ કષાયો 4 પ્રકારના છે: ક્રોધ, માન, માયા, લોભ. પછી નાણેસુ એટલે કે જ્ઞાન માર્ગણા, એની અંદર 5 જ્ઞાન 3 અજ્ઞાન એ આવી જાય છે. આત્માની શક્તિ 2 પ્રકારેની છે. એક તો છે દ્રવ્યના સામાન્ય ધર્મને જાણવાની શક્તિ, એને દર્શન કહ્યું. અને દ્રવ્યના વિશેષ ધર્મ જાણવાની શક્તિ, એને કહ્યું જ્ઞાન. તો એવા જે જ્ઞાન છે તે ટોટલ 8 પ્રકારે છે. મૂળ 2 પ્રકાર જોઈએ તો જ્ઞાન અને અજ્ઞાન, પણ આ જે છે એની આ માર્ગણા, એની અંદર જ્ઞાન અને અજ્ઞાન બંને સમજવાનું. દ્રવ્યના વિશેષ ધર્મની જાણકારી જેના દ્વારા જીવને પ્રાપ્ત થાય છે એ જ્ઞાન અહીંયા સમજવાનું. પછી નેક્સ્ટ છે સંયમ માર્ગણા. સંયમ એટલે શું? તો સાવધ્ય યોગોથી સમ્યક પ્રકારે વિરામ પામવો તે, અથવા આ આત્મા પાપના વ્યાપારથી જેનાથી અટકે તે સંયમ કહ્યું છે. મન, વચન અને કાયાથી કોઈ પણ પાપ કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું પણ નહીં. એ 9 પ્રકારે આજીવન સામાયિક વ્રત સહિત પંચમહાવ્રતનું પચખાણ કરવું, તેને સંયમ કહેવાય છે. એની અંદર વિવિધ પ્રકારના સંયમ આવે છે, જેમ કે છેદોપસ્થાપનીય, પછી સામાયિક ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય વગેરે. એ બધા અલગ અલગ પ્રકારના સંયમ આની અંદર આવશે, તેના ઉપર વિચારણા. પછી દંસણ માર્ગણા, ની અંદર ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ, આ 4 પ્રકારના જે દર્શન છે એ છે એની ઉત્તર માર્ગણાઓ. મૂળ માર્ગણા છે જે દર્શન, એનું મિનિંગ શું થાય છે? અહીંયા આપણે જ્ઞાન જોયું, એ જ રીતે અહીંયા દર્શન જાણવાનું. જીવની કોઈ પણ દ્રવ્યના વિશેના સામાન્ય ધર્મને જાણવાની જે શક્તિ અથવા તો જે બોધ એને થાય, કોઈ પણ દ્રવ્યના સામાન્ય ધર્મનો, એને દર્શન તરીકે કહ્યું છે. એ છે મૂળ માર્ગણા દર્શન. પછી લેસ્યા, લેસા એટલે કે લેસ્યા, તો જીવ અથવા તો આત્મા કર્મની સાથે જેના વડે લેપાય એને લેસ્યા કહી છે. એ આગળ આપણે જોયું છે. 6 પ્રકારની ટોટલ લેસ્યાઓ છે. એ છે લેસ્યા માર્ગણા. પછી ભવ, ભવ એટલે કે ભવ્ય માર્ગણા અહીંયા સમજવાનું. ભવી અને અભવી, આ રીતે 2 અહીંયા આની અંદર ઉત્તર માર્ગણાઓ આવશે. ભવી પણ કોના માટે? ભવ્યત્વ, તો મોક્ષની પ્રાપ્તિ અથવા તો મોક્ષને યોગ્ય જે હોય એને ભવ્ય કહ્યું. અને અભવ્ય એટલે કે મોક્ષ જે પ્રાપ્ત નહીં કરી શકશે અથવા તો આખા સંસાર ચક્રની અંદર ફર્યા જ કરશે ફોરએવર, જે મોક્ષ માટે અયોગ્ય છે, એ અભવી. આ રીતે ટોટલ 2 અહીંયા આની અંદર માર્ગણાઓ આવશે, ઉત્તર માર્ગણા. આ છે ભવ એટલે કે ભવ્ય માર્ગણા. પછી સમ્યક એટલે કે સમ્યક્ત્વ માર્ગણા, પ્રશસ્ત એવો જે આત્મ પરિણામ હોય એવો, જે મોક્ષને સાથે અવિરોધી એવા પ્રશમ, સંવેગ આદિ લક્ષણ વાળો હોય એવો જે આત્મધર્મ, તે સમ્યક્ત્વ કહેવાયેલું છે. અને તે દર્શન મોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા તો ક્ષયક્ષમથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય તે સમ્યક્ત્વ કહેવાય છે. તો આ સમ્યક્ત્વ માર્ગણાની અંદર એ આવશે. પછી સન્નિ, સન્નિ એટલે કે સંજ્ઞી માર્ગણા. એની અંદર શું આવે? તો જીવ સંજ્ઞી છે કે અસંજ્ઞી, એટલે કે એની પાસે મન છે કે નહીં. મન રહિત હોય તો અસંજ્ઞી અને મન સહિત હોય તો સંજ્ઞી, એવા જીવ સમજવાના. ને આની અંદર ટોટલ 3 પ્રકારની સંજ્ઞાઓ છે: હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. એમાંથી હેતુવાદોપદેશિકી સંજ્ઞા જેમની પાસે હોય માત્ર એને અસંજ્ઞી સમજવાના, અને જેની પાસે દીર્ઘકાલિકી હોય એને સંજ્ઞી સમજવાના, અને દીર્ઘકાલિકી સહિત દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ જેને હોય એને પણ સંજ્ઞી સમજવાના. એટલે અહીંયા સંજ્ઞી દ્વાર જે છે એની અંદર એવી વિચારણા નથી કે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, સંજ્ઞાઓ એ છે કે નહીં. એ આની અંદર કઈ રિલેશન નથી ધરાવતી, કારણ બધા જ સંસારી જીવોને ઓછા અધિક પ્રમાણમાં એ સંજ્ઞાઓ તો હોય છે. એટલે એના ઉપર બેઝ નથી આ સંજ્ઞી દ્વાર. પણ કોના ઉપર બેઝ છે? કે એ હેતુવાદોપદેશિકી સંજ્ઞા વાળો છે માત્ર, કે પછી દીર્ઘકાલિકી વાળો છે, કે પછી દૃષ્ટિવાદોપદેશિકી પણ છે. એના પર બેઝ છે આ સંજ્ઞી દ્વાર. જેની પાસે માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય એ છે અસંજ્ઞી. અને એ કોણ હોય? તો હેતુવાદોપદેશિકી સંજ્ઞા એને કહેવાય છે કે જેની અંદર માત્ર વર્તમાન કાળને વિશે જ વિચારણા હોય, પણ ભૂતકાળની અંદર શું થઈ ગયું હતું અથવા તો ફ્યુચરમાં શું થઈ શકે, આ રીતે કરીશ તો શું થશે,
એ બધી વિચારણા જેની પાસે ન હોય એ છે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા, માત્ર પ્રેઝન્ટના જે વિચારણા કરી શકતા હોય એવા જીવો, એટલે એને કહ્યું છે અસંગની. અને બાકી જે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છે એ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું વિચારણા કરી શકતા હોય એવા જીવોને બતાવે છે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા. દીર્ઘકાલિકી, દીર્ઘ એટલે કે લાંબુ, કાલ એટલે કે કાળ, તો લાંબા કાળની વિચારણા જે સંજ્ઞાની અંદર થઈ શકતી હોય જે સંજ્ઞાવાળા જીવોને, એને બતાવ્યું દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા, એમને સંજ્ઞી કહ્યું છે. પ્લસ હવે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જે સમ્યક્તિ જે હોય જ્ઞાની ભગવંતો, એમને પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા બતાવે છે. એ પણ આવે છે સંજ્ઞી ની અંદર, એટલે એમને અસંજ્ઞી નહીં કહેવાય, માત્ર સંજ્ઞી જીવો જ એ હોઈ શકે છે. આ રીતે સંજ્ઞી દ્વાર, પછી આહારે એટલે કે આહારી દ્વાર, આ મૂળ માર્ગણા છે. આની અંદર શું વિચારણા હશે કે જીવ આહારી છે કે અનાહારી, આ રીતે બે ઉત્તર માર્ગણાઓ આવશે. જીવને ત્રણ પ્રકારે આહાર હોઈ શકે છે. એક તો ઓજાહાર, બીજો લોમાહાર, ત્રીજો કવલ આહાર. એમાંથી ઓજાહાર ક્યારે હોય તો જ્યારે જીવ ઉત્પન્ન થાય, ઉત્પત્તિ સ્થાને આવ્યો ત્યારે ઉત્પન્ન થઈને પછી એની શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઓજાહાર હોય. અને એ ક્યારની પરિસ્થિતિ આપણે કહી શકીએ તો એ અહીંયા ઉત્પન્ન થયો અને ત્યારે એને કારમણ શરીર અને સાથે જે ભવની અંદર ઉત્પન્ન થયેલો હોય, જો મનુષ્ય કે તિર્યંશ હોય તો ત્યારે ઔદારિક શરીર બનાવતો હોય ત્યારે એવી અવસ્થા વાળું હોય, અને જો નારકી કે દેવની અંદર આવ્યો હોય તો વૈક્ર શરીર બનાવતો હોય. એટલે અહીંયા જ્યારે એ ઉત્પન્ન થયો ત્યારથી કરીને શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એના વિશે ઓજાહાર બતાવ્યું છે. પછી આવે લોમાહાર, તો શરીર દ્વારા, શરીરના છિદ્રો જે છે એના દ્વારા જે આહાર ગ્રહણ કરાય એને લોમાહાર બતાવ્યું. અને એ લોમાહાર દ્વારા એ પછી શું કરે છે, ઔદારિક આદિ જે પણ પૂતગલ એના શરીરને યોગ્ય હોય એ ગ્રહણ કરતો જાય વાતાવરણમાંથી. આપણું પણ હમણાં એ ચાલુ જ છે લોમાહાર. ભલે હમણાં રાત્રિ ભોજન ત્યાગ છે, 24 પચખાણ છે, તો પણ આપણો માત્ર પચખાણ જે છે એ શાનું છે તો કવલ આહાર રિલેટેડ છે. કે આપણે કવલ આહારનું મિનિંગ શું થાય, કવલ આહાર એટલે મોઢાથી કોળિયા રૂપે અથવા તો મોઢા દ્વારા કંઈ પણ વસ્તુ આપણે આહાર તરીકે ગ્રહણ કરીએ એને કવલ આહાર કહીએ છીએ. આપણે જે પણ ઉપવાસ આદિ પચખાણો લેતા હોઈએ છીએ એ કવલ આહારના પચખાણો હોય છે, પણ લોમાહાર આપણે સ્ટોપ નથી કરી શકવાના, તો કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે આખા ભાવ માટે. આ રીતે ટોટલ 3 આહાર છે. જે જીવ આ ત્રણેયમાંથી કોઈ પણ આહાર કરતો હોય, અથવા તો આ 3 આહારો જે આપણે સમજ્યા એનામાંથી એક પણ આહાર કોઈ પણ જીવનો જો ચાલુ હોય તો એને આહારી કહ્યું. અને જો આ 3 બતાવ્યા જે આહાર, એમાંથી ત્રણેયમાંથી કોઈ પણ આહાર ગ્રહણ નહીં ચાલુ હોય જે જીવનો, એને અનાહારી બતાવ્યા. આ રીતે આહારી માર્ગણા એ છે 14th માર્ગણા. આ રીતે ટોટલ 14 માર્ગણાઓ અહીંયા ગ્રંથકારશ્રીએ આપણને બતાવી છે, 14 મૂળ માર્ગણાઓ. હવે નેક્સ્ટ ગાથા આપણે ગ્રહણ કરીએ, એની અંદર સ્ટાર્ટ કરે છે ઉત્તર માર્ગણાઓના નામો ફર્સ્ટથી ક્રમસર. તો એ ગાથા આપણે ગ્રહણ કરીએ. ગાથા નંબર 10, હાથ જોડીને ગ્રહણ કરશો. સુર નર તિરી નિરય ગઈ, ઈગ બીય તિય ચૌ પણિંદી છક્કાયા, ભૂ જલ જલણાનિલ વણ તસાય મણવયણ તણુ જોગા. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને ઉત્તર માર્ગણાના નામો બતાવવાનું સ્ટાર્ટ કર્યું છે. અહીંયા સૌથી પહેલો સુર નર તિરી નિરય ગઈ, તો ગઈ ફર્સ્ટ માર્ગણા છે, ગતિ માર્ગણા. એની અંદર 4 ઉત્તર માર્ગણાઓ છે, એમના નામો અહીંયા બતાવે છે. સુર ગઈ, પછી નર ગઈ, પછી તિરી ગઈ અને નિરય ગઈ. આ રીતે 4 ગતિના નામો બતાવ્યા. સુર ગઈ એટલે કે દેવગતિ, નર ગઈ એટલે કે મનુષ્ય ગતિ, તિરી ગઈ એટલે કે તિર્યંશ ગતિ, અને નિરય ગઈ એટલે નરક ગતિ. 4 ગતિ માર્ગણાઓ. પછી એક બીય તિય ચૌ પણિંદી છક્કાયા, એનામાંથી પણિંદી સુધી લેવાનું. તો આ બીજી છે ઇન્દ્રિય માર્ગણા. ગઈ ઇન્દ્રિય કાય જે આપણે મૂળ માર્ગણાઓ જોઈ, એમાંથી ઇન્દ્રિય માર્ગણા બીજી માર્ગણા છે.
અહીંયા પણ પછી હિન્દી આ વર્ડ છે એની અંદર સંધિ તરીકે સાથે લેવાયેલું છે. તો આ હિન્દી ની સાથે ઈગિંદી આ રીતે જોઈન્ટ કરવાનું. તો ઈગિંદી એટલે કે એકેન્દ્રિય, બીય ઇન્દી એટલે કે બે ઇન્દ્રિય, તિય એટલે કે ત્રણ ઇન્દ્રિય વાળા, ચૌ એટલે કે ચાર, એ ચાર ઇન્દ્રિય વાળા, અને પણિંદી એટલે કે પંચેન્દ્રિય. એ ટોટલ ઇન્દ્રિય માર્ગણાની અંદર 5 ઉત્તર માર્ગણાઓ બતાવી. પછી છક્કાયા, ભૂ જલ જલણા, અહીંયા અનિલ છે સંધિ થઈને જલણાનિલ થયું છે. તો ભૂ જલ જલણ અનિલ વણ તસા સુધી સમજવાનું. તો અહીંયા બતાવે છે છક્કાયા, કાય માર્ગણાની અંદર 6 છે, 6 કાયના જીવો અથવા તો 6 કાય બતાવી છે. કઈ? તો ભૂ કાય એટલે કે પૃથ્વી કાય, ભૂ એટલે કે પૃથ્વી, જલ એટલે કે પાણી કે અપ, તો અપકાય. પછી જલણ, જલણ એટલે અગ્નિ કે તેવું કાય. પછી અનિલ, અનિલ એટલે વાયુ, તો અનિલ કાય એટલે કે વાયુ કાય. પછી વણ, વણ એટલે કે વનસ્પતિ, વનસ્પતિ કાય થયો પાંચમો. પછી તસા અને પાછળ કાય એટલે કે ત્રસ કાય. આ રીતે ટોટલ 6 કાય બતાવ્યું છે ઉત્તર માર્ગળમાં. પછી ય એટલે અને અહીંયા બતાવે છે મણ વયણ તણુ જોગા, જોગા એટલે કે યોગ. તો અહીંયા યોગ બતાવે છે 3 પ્રકારના. નેક્સ્ટ માર્ગણા છે મણ જોગા એટલે કે મનોયોગ, પછી વયણ જોગા એટલે કે વચન યોગ, અને તણુ જોગા એટલે કાય યોગ. આ રીતે બતાવે છે 10મી ગાથાની અંદર. પછી હવે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરજો. વેય નરિથી નપુંસા કસાય કોહ મય માય લોભત્તિ મયી સુઅવહી મણ કેવલ વિભંગ મયી સુઅનાણ સાગારા. આની અંદર વેય એટલે કે વેદ માર્ગણા બતાવી. એની અંદર 3 છે, નર, ઇથ્થી અને નપુંસા. સંધિ થઈને નરિથી બન્યો છે. નર એટલે કે પુરુષ, તો પુરુષ વેદ છે પહેલો. પછી ઇથ્થી એટલે કે સ્ત્રી, તો સ્ત્રી વેદ છે બીજો. અને નપુંસા એટલે કે નપુંસક વેદ છે ત્રીજો. આ 3 વેદ માર્ગણા બતાવી. પછી કસાય, કસાય માર્ગણા બતાવવાનું સ્ટાર્ટ કરે છે. એની અંદર પહેલો છે કોહ એટલે કે ક્રોધ, પછી મય એટલે કે માન, પછી માય એટલે કે માયા, અને ચોથો છે લોભ. અતિ, અતિ એટલે કે છે. આ રીતે 4 ઉત્તર માર્ગણા બતાવી કશાયને વિશે, કશાય માર્ગણા બતાવી. પછી મય સુઓ એટલે અહીંયા મય એટલે કે મતિ જ્ઞાન માર્ગણા, પછી સુઓ એટલે કે શ્રુત જ્ઞાન માર્ગણા, પછી અવહી એટલે કે અવધિ જ્ઞાન માર્ગણા, પછી મણ એટલે કે મન પ્રયોગ જ્ઞાન માર્ગણા, કેવલ એટલે કેવલ જ્ઞાન માર્ગણા. આ થયા 5 જ્ઞાન. 3 અજ્ઞાન પણ છે એટલે અહીંયા વિભંગ એટલે કે વિભંગ જ્ઞાન માર્ગણા. પછી મય સુઅનાણ સાગારા, અહીંયા મય એટલે કે મતિ, અહીંયા અનાણ લેવાનું, તો મતિ અજ્ઞાન. પછી સુઅનાણ એટલે કે શ્રુત અજ્ઞાન, એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. આ 3 એ થયા 3 અજ્ઞાન. અહીંયા બતાવે છે સાગારા, સાગારા એટલે સાકારોપયોગ તરીકે. અહીંયા આપણે આગળ જોયું હતું જ્ઞાનોપયોગને સાકારોપયોગ પણ કહેવાય છે, એટલે અહીંયા સાકારોપયોગ તરીકે જાણાય. આ સાગારા જે બતાવ્યું છે તે એનું મિનિંગ એ થાય છે. આ રીતે અહીંયા 5 જ્ઞાન અને 3 અજ્ઞાન દર્શાવ્યા. પછી 3 વેદ બતાવ્યા, કશાય 4 બતાવ્યા, અને જ્ઞાન માર્ગણા એ બતાવ્યું. પછી આગળ નેક્સ્ટ ગાથાની અંદર જોઈએ. સામાય છેય પરિહાર સુહુમ અહખાય દેશ જય અજયા ચક્ષુ અચક્ષુ ઓહી કેવલ દંસણ અણાગારા. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને સંયમ માર્ગણા બતાવી, જેની અંદર સામાય્ય એટલે કે સામાયિક ચારિત્ર એ માર્ગણા, પછી છેય એટલે કે છેદોપસ્થાપનીય ચારિત્ર એ માર્ગણા, પછી પરિહાર એટલે કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણા, પછી સુહુમ એટલે કે સૂક્ષ્મ સંપ્રાય સંયમ માર્ગણા, પછી અખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર માર્ગણા, દેશ જય, જય એટલે કે વીરતી, તો દેશ જય એટલે કે દેશ વીરતી માર્ગણા,
અજયા એટલે કે અવીરતી માર્ગણા. એ આ રીતે સંયમ માર્ગણા બતાવી બધી ઉત્તર માર્ગણાઓ સંયમ માર્ગણાને વિશે. પછી ચક્ષુ અચક્ષુ ઓહી કેવલ દંસણ દર્શન માર્ગણા બતાવે છે. એની અંદર ચક્ષુ દર્શન માર્ગણા, અચક્ષુ દર્શન માર્ગણા, ઓહી એટલે કે અવધિ દર્શન માર્ગણા, કેવલ એટલે કે કેવલ દર્શન માર્ગણા. આ રીતે 4 ઉત્તર માર્ગણા બતાવી છે દર્શન માર્ગણાને વિશે. અહીંયા બતાવે છે અણાગારા એટલે એ કેવા હોય છે, અનાકાર ઉપયોગ સરખા હોય છે, અથવા તો અનાકાર ઉપયોગની અંદર આ દર્શન 4 આવે છે, આ બતાવ્યું છે. અહીંયા સાકાર ઉપયોગની અંદર જ્ઞાન બતાવ્યા, જ્ઞાન ને અજ્ઞાન. અનાકાર ઉપયોગની અંદર બતાવ્યું દર્શન. આ રીતે 12મી ગાથા આપણે જોઈ. હવે નેક્સ્ટ ગાથા છે એ પણ ગ્રહણ કરી લઈએ. હા, તો હાથ જોડીને ગ્રહણ કરશો. કિણહા નીલા કાઉ તેઉ પંહાય સુક્ક ભવ્વી અરા વેઅગ ખૈગુવ સમ મિચ્છ મીસ સાસાણ સન્નિય રે. આ ગાથાની અંદર આગળની માર્ગણાઓ બતાવી છે, જેની અંદર અહીંયા તો આપ શું છે, લેશિયાઓ છે. આની અંદર લેસ એ વર્ડ આપણને ભલે નથી દેખાતો તો પણ આ છે લેશિયાઓ. કિણહા એટલે કે કૃષ્ણ લેશિયા, નીલા એટલે કે નીલ લેશિયા દર્શાવે છે, કાઉ એટલે કે કાપોત લેશિયા માર્ગણા, પછી તેવું એટલે તેજો લેશિયા માર્ગણા દર્શાવે છે, પમ્હા એટલે પદ્મ લેશિયા દર્શાવે છે, ય એટલે અને શુક્ક એટલે કે શુક્લ લેશિયા માર્ગણા. પછી ભવ્ય માર્ગણા, એની અંદર ભવ્ય અરા, ભવ્વ ઈયરા, ભવ્ય એટલે કે ભવ્ય, ઈયરા એટલે ઈતર, એટલે ભવ્યને છોડીને બીજા જે હોય છે એ કયા હોય તો અભવી. આ રીતે ભવ્ય માર્ગણા જે છે એની અંદર 2 ઉત્તર માર્ગણાઓ છે, ભવ્ય અને અભવ્ય. લેશિયા માર્ગણાની અંદર 6 ઉત્તર માર્ગણા આપણે જાણી. પછી વેઅગ ખૈગ ઉવસમ મિચ્છ મીસ સાસણ, અહીંયા સુધી આ જે છે બધા એ કોણ છે તો સંકિત માર્ગણાને વિશે ઉત્તર માર્ગણાઓ છે. આપણી ગઈ ઇન્દ્રિય કહે જોય વે કસાય નાણે સંજમ નંસલેસા ભવ સમ્મે સન્ની આહારે, એ રીતે હતું ને. તો એમાંથી ભવ જોયું, સમ્મે, આ સમ્મે માર્ગણા એટલે કે સમ્યક્ત માર્ગણા છે. એની અંદર વેયગ એટલે કે વેદક સમ્યક્ત. આ વેદક સમ્યક્ત ઉપરથી આપણને શું સમજવાનું, આપણે કર્મગ્રંથ પહેલાની અંદર અલગ અલગ પ્રકારના સમ્યક્ત્વ જાણ્યા હતા. કયા કયા તો એક તો ઉપશમ સંકિત, પછી ક્ષયપશમ સંકિત. ક્ષયપશમ સંકિત જ્યારે ક્ષાયકની અંદર કન્વર્ટ થવાનું હોય ત્યારે વેદક સંકિત, એ પણ આપણે જાણ્યું હતું. અને ક્ષાયક સંકિત એ તો જાણ્યું. અને એના બાદ હજી એક હતું બીજા ગુણસ્થાનક રિલેટેડ સાસદન સંકિત. આ રીતે તો અહીંયા વેયગ આ વર્ડ છે એના ઉપરથી શું સમજવાનું, તો વેદક સમ્યક્ત્વ જે આપણે ત્યારના ટાઈમે જોતા હતા એ નહીં, પણ ક્ષયપશમ સંકિત સમજવાનું. અને એને આ વેયગ શા માટે બતાવ્યું છે આ ગાથાની અંદર, કારણ ત્યાં વેદકનું મિનિંગ શું થાય છે, વેદક એટલે વેદવું, એટલે કંઈક વેદાય છે. વેદાય છે એટલે કંઈક ભોગવાય છે, કે જે કંઈકનું ઉદય છે એના કારણે એનો જે છે ફળ એ વેદાઈ રહ્યું છે, ભોગવાઈ રહ્યું છે. એ કયા સંકિતની અંદર હોય તો એ માત્ર આ જ ક્ષયપશમ સંકિતની અંદર. ત્યારે જે મિશ્રમોન્ય કર્મ છે, મિથ્યાત્વમોન્ય કર્મ છે, એ બધા સંકિત મોન્યની અંદર સંક્રમિત થતા હોય, અને સંકિત મોન્ય કર્મ ના દલિકો એ વેદાતા હોય છે, એ ઉદયમાં હોય છે. એના હિસાબે એ ક્ષયપશમ સંકિત જે હતું એને પણ વેદક સમ્યક્તો તરીકે અહીંયા ગણેલું છે. આમ સમજવાનું. એટલે આ વેયગ જે વર્ડ છે એના ઉપરથી વેદક સંકિત પહેલું વાળું નહીં સમજવાનું કે ક્ષયપશમ સંકિતનો છેલ્લો સમય છે ત્યારે જે ભોગવાય છે છેલ્લા દલિકો સંકિત મોહનીયના, ત્યારના ટાઈમના આત્માની જે અવસ્થા જે હોય એના અધ્યવસાય જેવા હોય એને વેદક સંકિત ગણ્યું. એ વાળું વેદક અહીંયા નહીં સમજવાનું, પણ ક્ષયપશમ સંકિત સમજવાનું. અને એ વેદક હતું એ પણ ક્ષયપશમ સંકિતનો જ એક પાર્ટ હતું, એને પણ ક્ષયપશમ સંકિતની અંદર જ ગણી શકાય એવું જ છે. એટલે અહીંયા કેવું સમજવાનું શોર્ટમાં, તો ક્ષયપશમ સંકિત સમજવાનું. પછી ખૈગ, ખૈગ એટલે કે ક્ષાયિક સંકિત. પછી સંધિ થયેલું છે ઉવસમ, ઉવસમ એટલે ઉપશમ સંકિત. અહીંયા ટોટલ 3 સંકિત આવી ગયા, ક્ષયપશમ સંકિત, ક્ષાયિક સંકિત
ઉપશમ સંકિત. મુખ્ય જે 3 સંકિત છે અહીંયા આવી ગયા. પછી મિચ્છ એટલે કે મિથ્યાત્વ, એને અહીંયા સંકિત માર્ગણાની અંદર શા માટે બતાવ્યું? કારણ આ માર્ગણાઓ કેવી છે કે જે જીવો છે એ બધા જ જીવોનો સમાવેશ થઈ શકે કોઈના કોઈ ઉત્તર માર્ગણાની અંદર, એ રીતે આ માર્ગણાઓ ફોર્મ કરેલી છે. તો બધા જ જીવો કંઈ સંકિતી હોય એવી જરૂરી નથી. ઘણા બધા તો મિથ્યાત્વી છે, તો એનો સમાવેશ ક્યાં થશે એ માર્ગણાની અંદર જો રાખવા હોય તો? એના માટે ઉત્તર માર્ગણાની અંદર પણ અહીંયા મિથ્યાત્વ મૂકેલું છે ઉત્તર માર્ગણાની અંદર. પણ એ મિથ્યાત્વી જીવને સંકિતી હોય એ રીતે નહીં સમજવાનું, પણ માત્ર અહીંયા એની વિચારણા કરી શકાય, બધા જીવોનો સમાવેશ એક જ માર્ગણાની અંદર કરી શકાય એના માટે મિથ્યાત્વને અહીંયા સમ્યક્ત્વ જે માર્ગણા છે મૂળ માર્ગણા એની અંદર એડ કરેલું છે. પણ મિથ્યાત્વી જીવને સંકિતી નહીં કહેવાય, એ યાદ રાખવાનું. પછી આ મિસ એટલે કે મિશ્ર, તો જે મિશ્ર દૃષ્ટિવાળા જે જીવો છે ત્રીજા ગુણ સ્થાનક વર્તી, એવા જીવોને વિશે જે હોય મિશ્ર દૃષ્ટિપણું, એ છે આ મિશ્ર. પછી સાસાણ, સાસાણ એટલે કે સાસાદન સંકિત, બીજા ગુણ સ્થાનકે જે જીવને હોય સાસાદન સંકિત, એ ઉપશમ સંકિતના કાળની અંદર અનંતાનુબંધી કશાયનો ઉદય થઈ જાય કોઈક, ત્યારે આત્માની જેવી પરિણામ હોય, જેવી અવસ્થા એની હોય એવાને સાસાદન સમ્યક્ત્વ કહ્યું છે. એ છે આ સાસાદન સંકિત બીજા ગુણ સ્થાનક વાળું. આ રીતે ટોટલ અહીંયા બતાવ્યા અલગ અલગ પ્રકારના ઉત્તર માર્ગણાઓ સંકિત માર્ગણાને વિશે. પછી સન્ની અરે, સન્ની અરે ની અંદર શું આવે? તો સંજ્ઞી માર્ગણા છે. આ પણ કેવું છે? સંધિ થયેલી છે. સન્ની અને ઈ અરે, આ બે વર્ડની. સન્ની એટલે કે સંજ્ઞી, ઈ અરે અહીંયા જે હતું ભવ્ય અરા, એની અંદર ઈ અરા હતું, અહીંયા ઈ અરે છે એટલે કે ઈતર, કે આના સિવાય બીજા જે છે તે. એટલે અહીંયા સંજ્ઞીના સિવાય કોણ હોય? તો બીજા, તો અસંજ્ઞી. તો આમ સંજ્ઞી અને અસંજ્ઞી એ બે ઉત્તર માર્ગણાઓ બતાવી છે. પછી લાસ્ટ આવે છે અહીંયા આહારેયર ભેયા. તો આ ગાથા એની અંદર, આ ગાથાની અંદર કેવું છે? ઉત્તર માર્ગણા અહીંયા સુધી બતાવી, પછી અહીંયા કઈ માર્ગણાને વિશે શું છે એ આગળનું વિષય સ્ટાર્ટ કરી નાખ્યું છે. પણ અહીંયા આપણે આના વિશે નથી જાણવાના, માત્ર આ જોઈ લઈએ. આહારેયર ભેયા એટલે આહારી માર્ગણા જે છે છેલ્લી, એની અંદર આહારી અને ઈયર એટલે કે ઈતર એટલે કે અનાહારી, અનાહારી જે છે આહાર રહિત જે હોય એવા જીવો. એ રીતે ભેદો છે મૂળ માર્ગણાઓ જે છે 14, એના ભેદો આ રીતે જાણવા, એ અહીંયા સુધી બતાવ્યું છે. આટલું આપણે જાણ્યું. હવે એક એક ઉત્તર માર્ગણા વિશે જાણવાનું સ્ટાર્ટ કરીએ. આ ટેબલની અંદર બધું આવી ગયું છે. મૂળ માર્ગણાઓ ટોટલ 14 જે બતાવી ગઈ. ઇન્દ્રિય યકાએ જોએ વે કસાય નાણેસુ સંજમ દંસણ લેસા ભવ સમ્મે સન્ની આહારે, મૂળ માર્ગણાઓ આવી ગઈ. પછી એના બાદ ઉત્તર માર્ગણાઓ જે છે એ ગાથાની અંદર જે રીતે બતાવ્યું છે એ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સુર નર તિરી નિરય ગઈ ઈગ બીય તિય ચૌપણિંદી છક્કાયા ભૂ જલ જલણ અનિલ વણ તસાય મણ વયણ તણુ જોગા વેય નર ઇથિન પુંસા કસાય કોહ મય માય લોભત્તિ મયી સુઅવહી મણ કેવલ વિભંગ મયી સુઅનાણ સાગારા. પછી સામાય છેય પરિહાર સુહમ અહખાય દેશ જય અજયા ચખ્ખુ અચખ્ખુ ઓહી કેવલ દંસણ અણાગારા. પછી કિણહા નીલા કાઉ તેવું પમ્હાય સુક્ક, એની અંદર લેશિયા વડે નથી આપ્યું, લેશિયા સુક્ક. પછી ભવ્યરા, ભવ્ય અને ઈયર એટલે ઈતર. પછી વેયગ આર્યું, વેયગ એટલે ક્ષમિક સંકિત, વેયગ ખૈગ ઉવસમ મિચ્છ મીસ સાસાણ. પછી સન્ની અરે, સન્ની અને ઈયરે. એના બાદ આહારી અને ઈયર, આહારેયર ભેયા. આ રીતે ભેદો બતાવ્યા છે ઉત્તર માર્ગણાઓ મૂળ માર્ગણાઓ જે બતાવી એના વિશેના. આ રીતે આપણે ગાથાઓ જોઈ અને એના વિશેના અહીંયા અર્થ જોયા. હવે એનો વિશેષાર્થ જોવાનું સ્ટાર્ટ કરીએ ફર્સ્ટથી.
તો મૂળ માર્ગણા પહેલી છે ગતિ માર્ગણા, એની અંદર સુર ગઈ પહેલું હતું. એની અંદર સ્વરનો મિનિંગ શું થાય છે તો દેવ. આમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સુર આ વર્ડ કઈ રીતે ડિરાઈવ થયેલું છે. સુષ્ઠુ રાજંતે ઇતિ સુરા, એટલે કે જે સારી રીતે શોભે છે. રાજંતે એટલે કે શોભે છે, સુષ્ઠુ એટલે સારી રીતે. તો જે સારી રીતે શોભે છે તે સુર કહેવાય છે. આ રીતે સુર આ વર્ડ આવ્યું. અને એ દેવ તો દિવ્ય આભરણના સમૂહથી અને સ્વાભાવિક પોતાના શરીરની કાંતિથી જે શોભે છે એવા જે છે વિશિષ્ટ ઐશ્વર્યને અનુભવે છે તે સુર કહેવાય છે. અને એવા સુર કે દેવો એ ટોટલ 4 નિકાયના હોય છે: ભવનપતિ, વ્યંત, જ્યોતિષ્ક, વૈમાનિક. આ રીતે પહેલી છે દેવગતિ. એવા દેવપણે ઉત્પન્ન થવા માટે જીવનું ગમન તેને સુરગતિ અથવા તો દેવગતિ કહ્યું છે. અથવા તો એવા પ્રકારની અવસ્થાને પામવું એ દેવગતિ સમજવાની. પછી મનુષ્ય ગતિ બીજી ગાથાની અંદર નર ગઈ હતું. નર એટલે કે મનુષ્ય. તો એ નર કોને કહેવાય છે તો નૃણંતી ઇતિ નરા, એટલે કે જે બુદ્ધિ અને વિવેક વાળું જીવન પામીને ન્યાય નીતિયુક્ત ધર્મમાં પરાયણ થાય છે તે નર કહેવાય છે, એટલે કે મનુષ્ય કહેવાય છે. હવે એવા પ્રકારના ભાવમાં જીવનું જે ગમન થવું અથવા તો જવું તેને નર ગતિ અથવા તો મનુષ્ય ગતિ કહેવાયું છે. અથવા તો એવા પ્રકારની અવસ્થાને મનુષ્ય ગતિ કે નર ગતિ કહેવાયેલી છે. પછી તિર્યંચ ગતિ ત્રીજી. તો આની અંદર તિર અંચંતી ગચ્છંતી ઇતિ તિર્યંચ, એમ એટલે કે જે તીરછા ચાલે છે, બાંકા ચાલે છે, વિવેક રહિતપણે જે વર્તે છે, ગમે ત્યાં કંઈ પણ કરે, ગમે ત્યાં આડોટે બેસે વગેરે, આડા ચાલે છે, એવા તિર્યંચ કહેવાય છે. એવા ભાવની અંદર જીવનું જવું એને કહ્યું છે તિર્યંચ ગતિ. આવી અવસ્થાને આત્મા પામે ત્યારે એને તિર્યંચ ગતિ કહેવાય છે એની. આ રીતે થઈ ત્રીજી ગતિ. પછી નરક ગતિ. ઘણું પાપ કરનારા મનુષ્યો અને ઉપલક્ષણથી તિર્યંચો પણ એને પાપોનું ફળ ભોગવવા માટે જાણે બોલાવતા નહીં હોય એવી ગતિ છે નરક ગતિ. ઇન શોર્ટ, મનુષ્ય અને તિર્યંચોને પોતાના પાપોનું ફળ ભોગવવાની જે ગતિ છે કે અવસ્થા છે એ છે આ નરક ગતિ. આ રીતે ટોટલ 4 ગતિ જોઈએ આપણે. પછી ઇન્દ્રિય માર્ગણા. ઇન્દ્રિય માર્ગણાની અંદર અલગ અલગ નંબરની ઇન્દ્રિયો જેમને મળેલી હોય એવા પ્રકારના જે જીવો છે એમને જણાવ્યું છે. અથવા તો અહીંયા આમ જો વિચારીએ તો આપણે હમણાં થોડા ટાઈમ પહેલા કહ્યું કે આ માર્ગણાઓ એ રીતે ફોર્મ કરેલી છે કે એક જ મૂળ માર્ગણાની અંદર સંસારની અંદર જેટલા પણ જીવ ભમતા હોય એ બધાનો સમાવેશ થઈ જાય. તો આમ જો વિચારીએ તો સંસારની અંદર કયા કયા જીવો છે, તો કાં તો દેવગતિ વાળા હોય, કાં તો મનુષ્ય ગતિ વાળા હોય, કાં તો તિર્યંચ અથવા તો નરક ગતિ વાળા હોય. એમને છોડીને સંસારની અંદર બીજો કોઈ જીવ છે જ નહીં. અને જો આપણે આમ વિચારીએ કે સિદ્ધ ભગવંતો તો છે પણ એ સંસારની અંદર ક્યાં છે, આ માર્ગણા સંસારી જીવોને માટે આપણે વિચારણા કરી રહ્યા છીએ. એટલે ગતિ માર્ગણા વિચારીએ તો અહીંયા માત્ર આ 4 ગતિ આવશે. આની અંદર જ બધા જ સંસારી જીવોનો સમાવેશ થઈ જ જશે. કોઈ કઈ વાટે વહેતા હોય, વાટે વહેતા એટલે કે એક ભાવમાંથી બીજા ભાવની અંદર જતા હોય એને કહેવાય વાટે વહેતા. તો આવા જીવો પણ કઈ ગતિની અંદર રહેલા કહેવાય. તો જે ભાવની અંદર જતા હોય ઉત્પન્ન થવા માટે એ ગતિવાળા જીવ તેમને કહેવાય. એક્ઝામ્પલ માટે કોઈક મનુષ્ય મૃત્યુ પામીને દેવ તરીકે ઉત્પન્ન થવાનો હોય અને ત્યારે વિગ્રહ ગતિ વગેરે કરતો હોય ત્યારે એને દેવગતિ વાળો જ કહેવાય. કારણ એ ક્યાં જઈ રહ્યો છે તો દેવગતિની અંદર જઈ રહ્યો છે. એટલે આ રીતે સંસારની અંદર જેટલા પણ જીવો છે બધા આ 4 માંથી કોઈના કોઈની અંદર સમાવેશ થઈ જ જશે. સંસારી બધા જીવો આ મૂળ માર્ગણાની અંદર આવી જાય. પછી બીજો છે ઇન્દ્રિય માર્ગણા. એની અંદર પણ એવું જ છે. સંસારની અંદર જેટલા પણ જીવો છે એ બધા આ ઇન્દ્રિય માર્ગણા મૂળ માર્ગણા છે એની અંદર આવી જ જશે. અને મૂળ માર્ગણા છે એની અંદર ઉત્તર માર્ગણા કઈ છે તો એકેન્દ્રિય, બેન્દ્ર, તૈન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય 5 ઉત્તર માર્ગણા છે ઇન્દ્રિય માર્ગણાની અંદર. તો સંસારની અંદર એકેન્દ્રિય જો વિશે વિચારીએ તો એકેન્દ્ર જીવ કેવા છે કે જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય જ મળેલી હોય, એના સિવાય બીજી કોઈ ઇન્દ્રિય હોય જ નહીં, એ છે એકેન્દ્રિય જીવો.
એક ઇન્દ્રિય જેમની પાસે હોય એ છે એકેન્દ્રિય. આ વર્ડ એના ઉપરથી ફોર્મ થયેલું છે. અને એ કયા હોય તો આ ફોટોની અંદર બધા પાંચે પાંચ આવી ગયા. પૃથ્વીકાય, પછી અપકાય, તેવકાય, અહીંયા વાયુ છે એટલે વાયુકાય, અને આ છે વનસ્પતિકાય. આ રીતે પાંચ એકેન્દ્રિય જીવો એ બધા આવી જાય છે એકેન્દ્રિય માર્ગણાની અંદર. પછી બીજો બે ઇન્દ્રિય માર્ગણા, જે જીવોની પાસે માત્ર સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય એ છે બે ઇન્દ્રિય જીવો. એક્ઝામ્પલ માટે આ શંખ, કોડા, ગંડોલા વગેરે એ બધા બે ઇન્દ્રિય જીવો બે ઇન્દ્રિય માર્ગણાની અંદર આવે. પછી તે ઇન્દ્રિય માર્ગણા, એની અંદર જેમની પાસે ત્રણ ઇન્દ્રિય હોય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. આ ત્રણ ઇન્દ્રિય જેમની પાસે હોય તે છે તે ઇન્દ્રિય જીવો. એક્ઝામ્પલ માટે આ જે છે કીડીઓ, પછી જૂંલી, કાનખજૂરા વગેરે, માંકડ, એ બધા તે ઇન્દ્રિય જીવો એ માર્ગણાની અંદર આવી ગયા. પછી ચૌરિન્દ્રિય, જેમની પાસે ચાર ઇન્દ્રિય હોય એવા સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય, ચાર ઇન્દ્રિય જેમની પાસે હોય એવા આ જે છે જીવો. વીંછી હોય કે ભમરા હોય, તીડ, માખી, બગાઈ, મચ્છર, એ બધા ચૌરિન્દ્રિય માર્ગણાની અંદર આવી ગયા. પછી પંચેન્દ્રિય માર્ગણા, જે જીવની પાસે પાંચે પાંચ પોસિબલ ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, પાંચે પાંચ હોય જેમની પાસે એવા પંચેન્દ્રિય જીવો જાણવા. અને એ પંચેન્દ્રિય જીવો પાંચે ગતિની અંદર મળી જાય છે આપણને. દેવગતિ વાળા બધા જ જીવો કમ્પલસરી પંચેન્દ્રિય હોય. મનુષ્ય ગતિ વાળા બધા જીવો કમ્પલસરી પંચેન્દ્રિય હોય. નરક ગતિ વાળા બધા જીવો, નારકીઓ, બધા કમ્પલસરી પંચેન્દ્રિય હોય. અને એ નરકની અંદર જે પરમાધામીઓ હોય એ કેવા હોય, ભવનપતિ નિકાયના દેવતા હોય છે. આ જે છે આ બને દેવો પરમાધામીઓ, એ પણ કેવા સમજવાના, એ પંચેન્દ્રિય જ હોય છે. પછી તિર્યંચની અંદર પંચેન્દ્રિયો પણ હોય છે. એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય બધા કમ્પલસરી તિર્યંચ જ હોય, પણ પંચેન્દ્રિયની અંદર તિર્યંચ પણ આવે છે. આ રીતે પાંચ ઇન્દ્રિય જેમની પાસે હોય તે છે પંચેન્દ્રિય. આ રીતે આપણે પંચેન્દ્રિય માર્ગણા જોઈ. અને હા, બધા જ સંસારી જીવો છે એ બધાનો સમાવેશ એકેન્દ્રિય કે બેઇન્દ્રિય કે તૈન્દ્રિય કે ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય, આ પાંચમાંથી કોઈનો કોઈની અંદર તો બધા જીવો આવી જ જાય છે સંસારી જીવોને વિશે જોઈએ તો. એ રીતે એ ઇન્દ્રિય માર્ગણા થઈ. પછી કાય માર્ગણા. કાય માર્ગણાની અંદર શું આવે છે, છ કાયના જીવો આવે. એટલે કેવા પ્રકારનું શરીર મળેલું છે જીવને એ ડિસાઈડ કરે છે કે એ કઈ ઉત્તર માર્ગણા વાળો, કયા કાય વાળો છે તે. જો કોઈક જીવોને પૃથ્વી એમના શરીર રૂપે મળેલી હોય તો એ છે પૃથ્વીકાય. અથવા તો પૃથ્વીકાય જીવોનો સમૂહ જે છે તે પૃથ્વીકાય. કાય વર્ડ છે એના બે મિનિંગ થાય છે, સમૂહ અથવા તો શરીર. જો સમૂહ આપણે મિનિંગ લઈએ અહીંયા તો પૃથ્વીનો સમૂહ અથવા તો પૃથ્વી રૂપી શરીર વાળા જીવોનો સમૂહ જે છે તે પૃથ્વીકાય. બીજો મિનિંગ કાયનો આપણે શરીર તરીકે લઈએ તો પૃથ્વી તરીકે શરીર જેમને મળેલું હોય અથવા તો પૃથ્વી રૂપી શરીર જેમને મળેલું હોય તે છે પૃથ્વીકાય. માર્બલ, ખડી રમચી વગેરે એ બધા પૃથ્વીકાય. અપકાય, પાણી તરીકે શરીર જેમને મળેલું હોય અથવા તો પાણી જેમને શરીર તરીકે મળેલું હોય તે, અથવા તો પાણીના જીવોનો જે સમૂહ તે અપકાય. તેવું કહે અગ્નિ શરીર તરીકે મળેલું હોય અથવા તો અગ્નિ જેનું શરીર હોય એ છે તેવું કહે. અથવા તો અગ્નિના શરીર વાળા જીવોનો સમૂહ એવા છે તેવું કહે. વાયુ કહે વાયુ રૂપે શરીર જેનું છે તે, અથવા તો વાયુના જીવોનો જે સમૂહ તે છે વાયુ કહે. પછી વનસ્પતિ કહે તો ઝાડ, પાન, ફૂલ વગેરે જે છે એ બધા, નીલ, ફૂગ વગેરે છે એ પણ બધા વનસ્પતિકાયની અંદર આવે છે. આ રીતે પછી ત્રસ્કાય. ત્રસ્કાયની અંદર કોણ આવે તો જે સુખ દુઃખની અવસ્થાની અંદર પોતાના ઈચ્છા પ્રમાણે એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે એ છે ત્રસ્કાય જીવો. એની અંદર બધા આવી જાય છે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ. એકેન્દ્રિયને છોડીને બાકી બધા બે ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય બધા જીવો ત્રસ્કાય જાણવા એમ. કારણ એકેન્દ્રિય માત્ર એવા છે કે જે પોતાની ઈચ્છાથી એક સ્થાનેથી બીજા સ્થાને નહીં જઈ શકતા હોય એવા, એમને સ્થાવર તરીકે કયા છે. અને એ સ્થાવર અહીંયા આગળ આવી ગયા, પાંચ સ્થાવરો. પણ આ છે ત્રસ્કાય, છઠ્ઠું કાય. આ રીતે આપણે જોયું
હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.